अंतःकरण। अंतःकरण ए खूब ज नाजुक अंग छे, उपरांत खूब ज जटिल अंग छे। आ अंतःकरण ने कलाकुहर पण कहे छे। आ कलाकुहर ए अस्थि कुहर में वींटळायेलू होय छे। कलाकुहर अने अस्थिकुहर ए बंने वच्चेनो अवकाश बाह्य लसिका प्रवाही थी भरेलो होय छे। अने कलाकुहर ए पोते अंतः लसिका प्रवाही थी भरेलू होय छे। कलाकुहरना 3 भाग पड़े छे। जेमा छे उदरिका, अर्ध वर्तुळी नलिका अने शंखिका नलिका। तो अंतःकरण ए पोते खूब ज नाजुक अने जटिल अंग छे। अंतःकरण ने बीजा नामथी कलाकुहर तरीके ओळखाय छे अने ते अस्थिकुहर में वींटळायेलू होय छे। कलाकुहर अने अस्थिकुहर बंने वच्चेनो अवकाश बाह्य लसिका प्रवाही थी भरेलो होय छे, ज्यारे कलाकुहर में पण अंतःलसिका प्रवाही होय छे। कलाकुहरना 3 भाग छे। उदरिका, अर्धवर्तुळी नलिका अने शंखिका नलिका। अंतःकरणनी रचना जोईए आकृतिओ परथी। अंतःकरणनो पहलो भाग जोईए उदरिका। तो उदरिका ए 2 कोथळीओनी बनेली छे, जेमा मोटो कोटर छे, यूर्टिकल अने नानु कोटर छे सेक्युली। आ बंने भेगा मळीने बनावे छे उदरिका। मोटो कोटर यूर्टिकल अने नानु कोटर एटले सेक्युली। आ बंने कोटरो शंखिका नलिका में खुलता होय छे। सेक्युलीए शंखिका
નલિકામાં ખુલે છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. હવે આ બંને કોટરો ઉપર ડાઘ હોય છે. જો યુર્ટિકલ કોટર ઉપર રહેલા ડાઘને મેક્યુલા યુર્ટિકલ કહે છે. કે જે સંવેદી ડાઘ છે, અને સેક્યુલી ઉપર રહેલો સંવેદી ડાઘ તેને મેક્યુલા સેક્યુલી કહે છે, કે જે સંવેદી ડાઘ છે. હવે આ મેક્યુલા વિશે જોઈએ તો કે જે સંવેદી ડાઘ છે, આ મેક્યુલા એ રોમમય કોષ સમૂહ અને આધાર કોષો ધરાવે છે. આ બે કોષો પૈકી આધાર કોષો વિશે જોઈએ તો તેના આધાર કોષો એ નાના સ્ફટિકો ધરાવે છે. આ નાના સ્ફટિકો કે જેને કર્ણાશ્મો કહે છે, એ કાનના પથ્થર કહે છે. આ કર્ણાશ્મો કાનના પથ્થરો અથવા તો નાના સ્ફટિકો એ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને પ્રોટીનના બનેલા હોય છે. તો અંતઃકર્ણનો પહેલો ભાગ કે જે છે ઉદરિકા. ઉદરિકા એ બે કોટરોની બનેલી છે, કે તેમાં મોટું કોટર એ યુર્ટિકલ અને નાનું કોટર સેક્યુલી કહે છે. આ નાનું કોટર એ શંખિકા નલિકામાં ખુલે છે. આ બંને કોટરો ઉપર સંવેદી ડાઘ હોય છે, કે જેમાં મોટા કોટર એટલે કે યુર્ટિકલ પર રહેલો સંવેદી ડાઘ મેક્યુલા યુર્ટિકલ અને નાના કોટર પર રહેલો સંવેદી ડાઘ મેક્યુલા સેક્યુલી કહે છે. આ મેક્યુલા એ બે પ્રકારના કોષો ધરાવે છે, જે છે રોમમય કોષો અને બીજા આધાર કોષો. આ બે પૈકી આધાર કોષો એ કર્ણના પથ્થરો કર્ણાશ્મો અથવા તો નાના સ્ફટિકો ધરાવે છે. આ નાના સ્ફટિકો કેલ્શિયમ કાર્બોનેટ અને પ્રોટીનના બનેલા હોય છે. હવે બીજો ભાગ છે અર્ધવર્તુળી નલિકાઓ. આ અર્ધવર્તુળી નલિકાઓ 3 છે. ઉપરની બાજુએ રહેલી નલિકાને કહેવાય છે અગ્ર અર્ધવર્તુળી નલિકા, નીચે રહેલી પશ્ચ અને ત્રીજી છે પાર્શ્વ અર્ધવર્તુળી નલિકા.
અગ્ર, પશ્ચ અને પાર્શ્વ એમ 3 પ્રકારની અર્ધવર્તુળી નલિકા હોય છે. આ અર્ધવર્તુળી નલિકાનો દરેક છેડો ઉદરિકાના મોટા કોટર એટલે કે યુર્ટિકલમાં ખુલે છે. આ ત્રણેય અર્ધવર્તુળી નલિકાના છેડાના ભાગે ફૂલીને તુંબિકા બનાવે છે. અહીં આકૃતિમાં જે સ્પષ્ટ દેખાય છે, ત્રણેય અર્ધવર્તુળી નલિકાના છેડાના ભાગ ફૂલેલા હોય છે કે જેને તુંબિકા કહે છે. આ તુંબિકા ઉપર સંવેદી ડાઘ જોવા મળે છે. આ સંવેદી ડાઘને ક્રિસ્ટા કહે છે અને ક્રિસ્ટાનું કાર્ય જોઈએ તો સંવેદી ડાઘ જે તુંબિકા ઉપર જોવા મળે છે તે ક્રિસ્ટા છે અને તેનું કાર્ય શરીરનું સમતોલન જાળવવાનું છે. તો અંતઃકરણના 2 ભાગ જોયા. સૌથી પહેલું છે ઉદરિકા, બીજું છે અર્ધવર્તુળી નલિકા. અર્ધવર્તુળી નલિકા 3 છે: અગ્ર, પશ્ચ અને પાર્શ્વ અર્ધવર્તુળી નલિકા, અને તેના દરેકે દરેક છેડા ઉદરિકાના યુર્ટિકલમાં ખુલે છે. અર્ધવર્તુળી નલિકા છેડાના ભાગે ફૂલેલા જોવા મળે છે કે જેને તુંબિકા કહે છે. આ તુંબિકા ઉપર સંવેદી ડાઘ હોય છે કે જેને ક્રિસ્ટા કહે છે. આ ક્રિસ્ટાનું કાર્ય સમતોલન જાળવવાનું છે.